નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાઈ। ઝઘડિયા ખાતે ગેસ એજન્સી ગોડાઉનમાંથી 956 સિલિન્ડરની ચોરી એટલે કે ગુમ 17,57,000ની ગેરવહીવટની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ। જૂના બોરબાટા બેટ વિસ્તારમાં રેલવે ટ્રેનમાંથી ટ્રેક ઉપર પટકાયેલી મહિલા ગંભીર ઈજાગ્રસ્તને સારવારથી સિવિલમાં ખસેડાઈ। ભરૂચમાં બળિયાદેવ ટ્રસ્ટના વિવાદમાં વકીલોએ ભરૂચમાં નાખ્યા ધામા। એ ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ। વાગરાના મુલેર ગામે હત્યાના પ્રયાસ મામલે ત્રિપુટી પૈકી સુફિયાનગઢની જામીન અરજી કોર્ટે ફગાવી। ભરૂચ જિલ્લામાં હાંસોટ ખાતે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર મક્તમપુર ભરૂચ દ્વારા કપાસ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામીણ કૃષિ મોસમ સેવા અંતર્ગત યશવંતરાય જોશી કોઓપરેટિવ એગ્રી પ્રાઇવેટ લિમિટેડ એન્ડ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ હાંસોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે કપાસની આધુનિક ખેતી પદ્ધતિ, સાંકડા ગાળે વાવેતર અને વિષયક ફોલ્ડરનું મહાનુભાવના દ્વારા વિમોચન કરવામાં આવ્યું। પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર કેવી વાડોદરિયાએ પણ કપાસ પાકમાં થયેલા આધુનિક સંશોધન અંગે માહિતી આપી હતી। મુખ્ય મહેમાન આચાર્ય ડોક્ટર ડીડી પટેલે ખેડૂતોને હાઈ ડેન્ટિસ્ટ પ્લાનિંગ તથા સિસ્ટમ અપનાવવા માટે અપીલ પણ કરી હતી। ભરૂચ નગરપાલિકાની 5 વર્ષની કાર્યકાળ પૂર્ણ થતાં આજરોજ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। વિદાય સમારંભમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગરવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે વિવિધ કામો હાથ ધરી શહેરના સ્વાંગીય વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેમણે આ અવસરે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમને સેવાઓ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરીને કહ્યું હતું કે નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી જ છેલ્લા 2.5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગલી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। જૂના બોરબાટા બેટ વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે, જેમાં વડોદરાથી સુરત તરફ જતી દોડતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। ટ્રેનમાંથી ઉતરતી વખતે સંતુલન ગુમાવતા મહિલા પટકાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। હાલ મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત મહિલા ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસે વધુ તપાસ આરંભી છે। ભરૂચ જિલ્લામાં બાંધકામ શ્રમિકોને આરોગ્ય સુવિધા વધુ સુલભ બનાવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી નવા ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા સહિત મહાનુભાવોના હસ્તે રથને લીલી ઝંડીનો આપી પ્રારંભ કરાયો હતો। આ ધન્વંતરી આરોગ્ય રથ ભરૂચ જિલ્લાના વિવિધ બાંધકામ સાઇટો તેમજ કડિયા નાકા વિસ્તારોમાં જે બાંધકામના શ્રમિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા પૂરી પાડશે, જેમાં તાવ, શરદી, ખાંસી જેવા સામાન્ય બીમારીઓ માટે દવાઓ, સગર્ભા મહિલાઓની તપાસ, જનરલ ચેકઅપ તેમજ લેબોરેટરી દ્વારા લોહીના ટેસ્ટ જેવી સેવાઓ મફતમાં આપવામાં આવશે। ભરૂચ જિલ્લામાં અગાઉથી જ 8 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત હતા, જેમાં હવે એક નવા રથનો ઉમેરો થતાં આરોગ્ય સેવાનું વધુ વ્યાપક બનશે। વાગરા પોલીસ મથકની હદમાં 15મી ફેબ્રુઆરીએ વાગરાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ મકસૂદ પટેલની ઉપર ગાડી ચડાવી દઈ તેની હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી નીકળી સુફિયાનગઢ અને હનીફગઢ તથા મુબસીનાઓએ તેઓને માર મારી હાથ પગ ફ્રેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી બાદ ત્રિપુટી હાલ સબજેલમાં હોય અને હત્યાના પ્રયાસમાં વપરાયેલી ગાડીમાં હનીફગઢ સાથે આવેલા સુફિયાનગઢ હાલમાં સબજેલમાં હોય અને તેઓ રેગ્યુલર જામીન મેળવવા માટે ભરૂચ નામદાર 5મા એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા સરકાર તરફે વકીલ જે પરમારે ધારદાર દલીલો અને ઉપલી કોર્ટના વિવિધ જજમેન્ટો મૂકી ધારદાર દલીલો કરવા સાથે અરજદાર પક્ષે પણ વકીલ હબીબ વોળાએ
પણ ઈજાગ્રસ્તનું સોગંદનામું રજૂ કરેલ, જેમાં આક્ષેપ કરેલ કે આરોપીઓને જામીન મળે તો તેમનું અને તેમના પરિવારના જીવનું જોખમ હોય અને ત્રિપુટી જનુની સ્વભાવની હોય અને સામાન્ય બાબતે હત્યા કરવા સુધીનો પ્રયાસ કરે છે, જે બાબતની ગંભીરતા હોય, જેને લઈને સુફિયાન ગઢને પણ જો જામીન આપવામાં આવે તો ગામમાં વાતાવરણ ફરી એકવાર દોહળાઈ શકે તેમ હોય, જેથી જામીન ન મળે તે માટે સરકારી વકીલ તથા ઈજાગ્રસ્તના વકીલે પણ ધારદાર રજૂઆતો કરી હતી, જેને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટના ન્યાયાધીશ પિંકલ સોની સાહેબે પણ જામીન અરજી આરોપીની ફગાવી દેતા સાચા અર્થમાં ત્રિપુટી માટે કાયદાનો બોધપાઠ સમાન હોવાનું પણ માનવામાં આવે છે. જોકે ત્રિપુટીમાં સુફિયાન ગઢનો હત્યાના પ્રયાસમાં ઓછી ભૂમિકા હોય તે બેઝ ઉપર રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જે જામીન અરજી ફગાવી છે. ત્યારે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઢ અને તેનો પુત્ર મુબસ્સીરની હજુ જામીન અરજી મુકાઈ નથી. ત્યારે હજુ ત્રિપુટીએ જેલમાં કેટલો સમય રહેવો પડશે તેવા સવાલો પણ ઊભા થતા હવે મારામારી અને ભયનો માહોલ ઊભો કરવાનું વિચારનારાઓમાં પણ ફફડાટ મચે તેવો પણ ચુકાદો માનવામાં આવે છે. બનાવની મળતી માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે ગુલામ હુસેન અય્યુબ મુલતાનીનાઓના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડી જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ઘટના સ્થળ ઉપરથી જુગારીઓને દબોચ્યા હતા, જેમાં સલીમ હુસેન શેખ રહે સૈયદવાડ ભરૂચ, નૂર મોહમ્મદ અબ્દુલ મોહમ્મદ શેખ રહે તાળિયા ઝમાન કુકડવાડા ભરૂચ, ઇકબાલ અલી પટેલ રહે કાનુગાવાડ ભરૂચ, જમીન સબ્બીર શેખ રહે કોઠી મોડલા ભરૂચ, મોહમ્મદ તુફેલ મોહમ્મદ યુનુસ શેખ મલેકવાડ સોનેરી મહેલ ભરૂચ, મોહમ્મદ કેફ અબ્દુલ કાદર શેખ રહે બાવા જમાન દરગાહ સિવિલ લાઇન ભરૂચ, અય્યુબ વલી પટેલ રહે છીપવાડ ઘાસમંડાઈ ચોક ભરૂચ, મુસરાન મોહમ્મદ હનીફ શેખ રહે સોનેરી મહેલ પોલીસ લાઇન પાછળ ભરૂચ, લુકમાન સિદ્દીક અડ્ડાવાળા રહે મુંડાફળિયું ભરૂચ, વલીદ અસલમ જમાલ મીરાસી રહે આલી ઢાલ મસ્જિદ પાસે ભરૂચ તથા ગુલામ હુસેન અય્યુબ મુલતાની રહે વેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે ભરૂચ, અબ્દુલ રફીક અબ્દુલ અજીજ શેખ રહે કોઠી રોડ ભરૂચ, સોએબ શેખ રહે ઊંડાઈ ભરૂચનાઓ ઝડપાઈ જતા તેમની પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપિયા 33,250 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 6,900, 5 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 28,000 મળી 68,150નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે કાર્યવાહી કરી છે. નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી વિપિન વસાવાએ ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આરોપીઓએ ઇકો ગાડી લઈને જતા તે વખતે અનુરાગ વસાવા પોતાની ગાડી ઊભી રાખેલ હોય, જેથી ગાડીના હોર્ન વગાડી હટાવવા બાબતે ચકમક થતા આરોપી અંગારેશ્વર ગામના ત્રિકાલ પરમાર, ઉર્વેશ પરમાર, મેહુલ વણકર, હિતેશ વણકર, કમલેશ માછી, દેવેન્દ્ર ઉર્ફે ચિંટુ દિલીપ માછી તથા મહેશ વણકર સહિત સંજય લક્ષ્મણ વસાવા તથા અન્ય 2 અજાણ્યા ઈસમોએ માર માર્યા હોવાના આક્ષેપ કરતા રાયોટિંગ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી અશ્વિન રમણ માસ્તર મૂળ રહે ધોળીકુઈ બજાર ભરૂચ, હાલ રહે શક્તિનાથ ભરૂચનાઓએ ફરિયાદ આપી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતે બળિયાદેવ મંદિરના જૂના ટ્રસ્ટી છે, પરંતુ તેમને સોગંદનામા ઉપર જૂના ટ્રસ્ટીએ મરણ જાહેર કરી સાચા તરીકે ભરૂચ ચેરિટીમાં રજૂ કરી તેમજ નવા ટ્રસ્ટી તરીકે 4 લોકોના નામનો ઉમેરો કર્યો હોય અને ફરિયાદીને નોટરી વકીલોએ સોગંદનામા ઉપર મરણ જાહેર કર્યો હોવાનું ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક સુરત ચેરિટી કમિશનરમાં રાવ નાખતા સુરત ચેરિટી કમિશનરે નવા ઉમેરાયેલા ટ્રસ્ટીઓના નામ ઉપર સ્ટે મૂક્યો છે અને તમામને નોટિસ કાઢી જીવિત વ્યક્તિને મરણ કેવી રીતે જાહેર કર્યા સહિતના દસ્તાવેજો સાથે રજૂ થવા આહવાન કર્યું હોય છતાંય નવા ટ્રસ્ટીઓએ તથા અન્ય લોકોએ સુરત ચેરિટી કમિશનર હુકમ બાદ પણ મંદિરમાં પ્રવેશી દાન પેટીઓ ખાલી કરી થેલીમાં લઈ જતા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. આ સમગ્ર મામલે જે વ્યક્તિને જીવિત હોવા છતાં મરણ જાહેર કર્યો છે તેમના વકીલોએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી તમામ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. અંકલેશ્વરના અંધાડા ગામની મંગલમ સોસાયટી 2માં રવિવારે મહિલા દુકાન સાથે ધોળે દિવસે સોનાની ચેન સ્નેચિંગ થયો હોવાની ઘટના સામે આવી છે. 3 ગઠિયા ફરાર થઈ ગયા હતા. નીરુબેન પઢિયાર સવારે પોતાના ઘરે દુકાનમાં હતા તે દરમિયાન 3 અજાણ્યા શખ્સો બાઇક પર તેમની દુકાન પર આવ્યા હતા. જ્યાં એક દુકાનમાં આવ્યા હતા ત્યાં દૂર ઊભા હતા. ગઠિયાઓએ સિગરેટ લઈને અન્ય મિત્રને આપી અને એવું કહ્યું કે આપવા ગયા બાદ પરત ત્વરિત અસર ગુટકાની માંગણી કરી હતી. ઓનલાઈન રૂપિયા કરવાનો દોર કરતા જ
તકનો લાભ લઈ નીરુબેને પોતાના ગળામાં રહેલ સોનાના અછોડા પેન્ડલ સાથેની અજાણ્યા શખ્સો તોડીને ભાગી ગયા હતા. જોકે મહિલાએ પીછો કરતા તેઓ બાઇક મૂકીને રફુચક્કર થયા હતા. સમગ્ર મામલો પોલીસને જાણ થતાં પોલીસે પણ અજાણ્યા ગઠિયાઓ સામે ગુનો દાખલ કરવાની કવાયત કરી છે. નીરુબેન પઢિયારે ફરિયાદ નોંધાવી છે કે 1,70,000ની ચેન સ્નેચિંગની ઘટના બની હોવાની ફરિયાદ આપી છે. સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને ઝઘડિયા ખાતે નિસંગ ગેસ એજન્સી ચલાવતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વડવીએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. તેઓએ કહ્યું છે કે તેમની ગેસ એજન્સી દ્વારા ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરવામાં આવે છે. એજન્સીની ઓફિસ ઝઘડિયા ખાતે HDFC બેંક પાસે આવેલી છે, જ્યારે ગોડાઉન ITI રોડ પર સર્વે નંબર 421 ખાતે આવેલ છે. ફરિયાદ મુજબ ગોડાઉન કીપર તરીકે નિકોલી ગામના પિયુષ ભગુભાઈ ગામિત છેલ્લા 13 વર્ષથી નોકરી પર રાખવામાં આવ્યા છે. 16 માર્ચ 2026ના રોજ ગોડાઉનમાં રૂટીન ચેકિંગ દરમિયાન 14.12 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર કુલ 956 ઓછા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ગોડાઉન કીપરને પૂછપરછ કરતા તેમણે સિલિન્ડર ગ્રાહકો પાસે બાકી હોવાનું તેમજ કેટલાક વેચાઈ ગયા હોવાનું કહ્યું હતું. પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવેલી ગણતરી મુજબ 956 સિલિન્ડરની રિફિલિંગ કિંમત 3,71,680 અને સિલિન્ડરની કિંમત 13,86,200 મળી ₹17,57,880 જેટલું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે. જો કે ગેસ સિલિન્ડરની અછત વચ્ચે 956 ગેસ સિલિન્ડર ઓછા થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગેસ સિલિન્ડરની ચોરીની ફરિયાદ નોંધાઈ. ઝઘડિયા ખાતે ગેસ એજન્સી ગોડાઉનમાંથી 956 સિલિન્ડરની ચોરી એટલે કે ગુમ 17,57,000ની ગેરવહીવટની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાઈ. જૂના બોરબાડા બેટ વિસ્તારમાં રેલવે ટ્રેનમાંથી ટ્રેક ઉપર પટકાયેલી મહિલા ગંભીર ઈજાગ્રસ્તને સારવારથી સિવિલમાં ખસેડાઈ. ભરૂચમાં બળિયાદેવ ટ્રસ્ટના વિવાદમાં વકીલોએ ભરૂચમાં નાખ્યા ધામા. એ ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ. વાગરાના મુલેર ગામે હત્યાના પ્રયાસ મામલે ત્રિપુટી પૈકી સુફિયાનગઢની જામીન અરજી કોર્ટે ફગાવી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.